નિફ્ટીની દિગ્ગજ કંપની ડોક્ટર રેડ્ડીએ આ વખતે Q2માં મિશ્ર પરિણામ જાહેર કર્યા છે. નફો આપણને લગભગ 7.5% વધતો જોવા મળ્યો છે. ત્યાં આવકના ફ્રન્ટ પર 10%નો એક ઉછાળો જોવા મળ્યો છે અને 8,828 કરોડ પર આવક પહોંચી જોવા મળી છે. પરંતુ એબિટાના ફ્રન્ટ પર લગભગ 3%નું દબાણ જોવા મળ્યું છે. માર્જિન પણ 25.8%થી ઘટીને 22.8% પર આપણને જોવા મળ્યા છે. પરંતુ બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ થોડા મિશ્ર જોવા મળ્યા છે. નુવામાએ બાય રેટિંગ સાથે લક્ષ્યાંક 1475 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં મેકવાયની તરફથી ન્યુટ્રલ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને 1190 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ Q2માં એબિટા અનુમાન કરતાં નીચે રહ્યા છે. ખાસ કરીને બાયોસિમિલર માટે FDA પાસેથી CRL પણ કંપનીને મળ્યું છે. ત્યાં મોર્ગન સ્ટેનલીએ ઇક્વલ વેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને 1389 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના રિપોર્ટ મુજબ ખાસ કરીને યુએસને છોડીને ભારત અને યુરોપમાં કંપનીનું ગ્રોથ ખૂબ જ મજબૂત રહ્યો છે. પરંતુ સાવે રેવિલીમેડના નબળા સેલ્સની અસર જે છે તે માર્જિન પર જોવા મળી છે. ઓવરઓલ પરિણામ બાદ શેરમાં આજે આપણને એક ફ્લેટ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.